ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ. અમારી એકેડમીના સ્ટુડન્ટ છે રોનિકાબેન, જેમને આજે ગાંધીનગર ખાતે એમનું ફિઝિકલ હતું, તો એમને ગ્રાઉન્ડ પાસ કરીને આવે છે. તો અંદર અહીંયા એન્ટર થયા અને ત્યાં બહાર આવ્યા ત્યાં સુધીની જર્ની વિશે આપણે જાણીએ કે ગ્રાઉન્ડ કેવું હતું, સ્ટાફ કેવો હતો, કઈ કઈ ફેસિલિટી મળી છે અને ત્યાં શું પ્રોસેસ કરી છે, બધું આપણે રોનિકાબેન પાસેથી જાણીએ. રોનિકાબેન, પહેલાં તો ખૂબ ખૂબ તમને અભિનંદન કે તમે આ ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કરી ચૂક્યા છો. હવે આવનારા વિદ્યાર્થીઓ છે એમને નોલેજ માટે કે અંદર તમે એન્ટર થયા તો ત્યાં પ્રોસેસમાં શું હતું, કયા ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા? પહેલાં વહેલા એન્ટ્રી લઈ લેવું, કેમ કે અહીંયા બહુ જ ટાઈમિંગ વધે છે, એટલા માટે ટાઈમિંગ પહેલાં એન્ટ્રી લઈ જ લેવી. પછી ત્યાં આગળ જઈને તમને વેરિફિકેશન કરશે, પછી ચીપ લગાવશે, પછી ત્યાં આગળ જઈને થોડાક ટાઈમ બેસાડશે. ત્યાં સુધી તમારો વોર્મઅપ બી મસ્ત કરાવશે સર, ત્યાં આગળ છે. પછી ત્યાં અંદર પોલીસ સ્ટાફ છે એ બી મસ્ત છે, બહુ મોટિવેટ કરે છે અને બહુ ડિમોટિવેટ નહીં થવાનું, મનમાં વિચારી લેવાનું કે આ પાસ જ કરવાનું છે. અને ગ્રાઉન્ડ બી બહુ સરસ છે અને અંદર સ્ટાફ બી બહુ મસ્ત છે, આપણને બહુ મોટિવેટ કરે છે. ગીતો બી વાગતા હોય છે ત્યાં અંદર, તો બહુ મજા આવે છે રનિંગ કરવા માટે. તમે કેટલા વાગે એન્ટ્રી લીધી હતી? મેં 5 વાગે એન્ટ્રી લીધી હતી અને મારું 8 વાગે હું બહાર આવી છું. બહુ થોડુંક સ્લોમાં ચાલે છે પણ કંઈ વાંધો નહીં, પણ એન્ટ્રી વહેલા લઈ લેવાની. બરાબર. 5 વાગે એન્ટ્રી લીધી હતી. તમે રનિંગ કેટલા વાગે તમારું થયું અને કયા લોટમાં થયું? મારું રનિંગ 6:30 વાગે ચાલુ થયું હતું બીજા લોટમાં, અને અમારા લોટમાં 200માંથી 102 પાસ થયા છે. એમાંથી અમુક હાઇટમાંથી ગયા છે 5-6 જણા, અને એમાંથી 97 જેવા એક પાસ થયા છે. કુલ કેટલા લોટ આમ રનિંગ કરાવી છે? આજે અમારા 4 લોટ હતા. દરેક લોટમાં આશરે આમ કેટલા પાસ થયા હશે? થયા હશે 100 જેટલા તો થયા જ હશે મારા ખ્યાલથી. દરેક લોટમાં 100 જેટલી સંખ્યા તો છે, એટલે એવરેજ 50% લોકો પાસ થાય છે. પાસ થવાનો રેશિયો બહુ સારો છે. ગ્રાઉન્ડ બહુ મસ્ત છે અને ત્યાં સ્ટાફનું મોટિવેશન કેવું હોય છે? બહુ જોરદાર હોય છે ત્યાં. બરોબર છે. સંખ્યા ત્યાં ફૂલ હતી 4 લોટમાં? ફૂલ છે, 200 તો હોય જ છે. બરોબર છે. 4 લોટમાં 200 સંખ્યા તો હતી જ. તમને ત્યાં વોર્મઅપ કરવાનો બધો ટાઈમ આપે છે? ટાઈમ આપે છે વોર્મઅપ કરવા, બધી એક્ટિવિટી કરવાનો ટાઈમ આપે છે. ત્યાં પોલીસ બી આપણને વોર્મઅપ કરાવે છે, આપણને ડિમોટિવેટ નહીં થવા દેતા. આમ આપણને કોન્ફિડન્સ આપે છે કે ના, તમારે આજે કરવાનું છે અને કરીને જ આવશો એમ. રોનિકાબેન, તમે જ્યારે હિતેશ કુમાર ફિટનેસ ક્લબમાં જ્યારે તમે જોઈન થયા એની પહેલાં તમારો રનિંગનો ટાઈમિંગ કેટલો આવતો હતો અને અત્યારે કેટલો આવે? મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ રનિંગ કર્યું હતું તો મારો 12 મિનિટ આવતો હતો. પછી ધીરે ધીરે વર્કઆઉટ જેમ સર મને કહેતા ગયા એમ વર્કઆઉટ કરતી ગઈ, એમ મારો ટાઈમ ઘટતો ગયો. અને મારે આજે પહેલાં 9 મિનિટમાં પતતું હતું, પણ આજે થોડોક ટાઈમ મેં પહેલા રાઉન્ડમાં ખેંચી લીધું. 1-1.5 મિનિટમાં થયું હશે મારો ખ્યાલથી, 1.5 મિનિટમાં પતી જ હશે. પણ એક રાઉન્ડના લીધે મારું થોડુંક ત્રીજો રાઉન્ડ થોડોક સ્લોમાં વાગ્યો, એટલે 9:25 ટાઈમ આવ્યો છે. પણ કંઈ વાંધો નહીં, પાસ તો થઈ ગઈ છું. તમે રનિંગ કરતા હતા ત્યારે આપણી એકેડેમીમાં તમને વર્કઆઉટ કેવું મળતું હતું? રનિંગ પહેલાં વર્કઆઉટ કરાવે છે 30-20 સેકન્ડમાં, 20 મિનિટનો વર્કઆઉટ કરાવે છે. એનાથી બોડી આપણી એકદમ રિલેક્સ થઈ જાય છે. પછી રનિંગ કરાવે છે, રનિંગ પછી બી વર્કઆઉટ કરાવે છે, અડધો કલાક વર્કઆઉટ કરાવે છે. એના માટે બીજા દિવસે આપણું રનિંગ કવર થઈ જાય, એટલે અડધો કલાક તો કરવું જ પડે એમ. એવું હિતેશ સરના ત્યાં અમે ગયા તો ત્યાં વર્કઆઉટ કરાવે છે, ત્યાંથી મને બહુ ફરક પડ્યો છે. પહેલાં મેં ચાલુ કર્યું હતું ત્યારે મારે 12 મિનિટ આવતી હતી, પછી સરનું જેમ જેમ વર્કઆઉટ કરતા ગયા એમ મારો ટાઈમ ઘટતો ગયો. બીજું કે તમે જે પણ મહિલા ઉમેદવાર અહીંયા ફિઝિકલ માટે આવશે એમને તમે શું સજેશન આપવા માગો છો? કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમે જણાવશો? ખાલી આપણે ડિમોટિવેટ નહીં થવાનું, બહુ સહેલું જ છે, થઈ જશે, કંઈ ટેન્શન નહીં રાખવાનું એમ. કંઈ નહીં. રોનિકાબેન, તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે ગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે એ બદલ તમને અભિનંદન. અને તમે તમારું ખાખીનું સપનું સાકાર કરો. લેખિત પરીક્ષામાં જેમ ગ્રાઉન્ડની પરીક્ષા પાસ કરી છે એવી જ રીતે લેખિત પરીક્ષા પણ પાસ કરો અને તમારા મા બાપના સપનાઓ પૂરા કરો. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. ચાલો, તો અહીંયા હતા આપણા રોનિકાબેન, જેમને અહીંયા ગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે. એમને તમામ માહિતી આપણને આપી છે કે ગ્રાઉન્ડ સારું છે. જો તમે ડિમોટિવેટ નહીં થાવ, તમે હિંમત રાખશો, થોડીક પણ પ્રેક્ટિસ હશે તો તમારું ગ્રાઉન્ડ સરળતાથી પાસ થઈ જશો. અહીંયા સ્ટાફ પણ સારો છે, ગ્રાઉન્ડ પણ સારું છે, વેધર પણ સારું છે. તમામ વસ્તુઓ તમને કોમ્બો પેકમાં મળે છે. તો થોડી તૈયારી હશે તો તમારું સરળતાથી ગ્રાઉન્ડ પાસ થઈ જશે. જય હિન્દ, જય ભારત.